હલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હું ડૉક્ટર હર્ષદ કામદાર, બાળ રોગ નિષ્ણાત. મારી પોતાની હોસ્પિટલ અમદાવાદ સિટી એરિયામાં 40 વર્ષથી ચલાવી રહ્યો, પરંતુ શેર બજારમાં પણ મને રસ હોવાથી 40 વર્ષ દરમિયાન મેં અનેક લેખો, અનેક અગ્રણી મેગેઝિનોમાં પ્રસિદ્ધ થયેલા છે. આ ઉપરાંત શેર બજારના મારા 3 પુસ્તકો આજની તારીખમાં પણ ગુજરાતી બેસ્ટ સેલિંગ બુક્સ તરીકે પ્રખ્યાત છે. દોસ્તો, શેર બજાર એ લાંબા ગાળા માટે જો રોકાણ કરાય તો કમાણીનું ઉત્તમ સાધન છે. કેટલાક બ્લુ ચિપ શેરો ધીરે ધીરે વધતા જ જાય છે અને જેણે એનું રોકાણ કર્યું છે એ ખુશ થતા જાય છે અને છેવટે તેમના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે આવા શેરો વેચાય જ નહીં. જોકે વાત એમની સાચી છે, પરંતુ દરેક વખતે આ બાબત સાચી નથી. શેર બજારમાં આજના હીરો આવતીકાલના ઝીરો બની શકે છે, એ યાદ રાખો. ઘણા લોકો માને છે કે શેરો વેચીને બે બાજુ છોલાવવાનું, સરકારને ટેક્સ ભરવાનો અને દલાલી પણ જાય, એની કરતાં છોને પડ્યા આપણને શું નડે છે. 50 વર્ષ પહેલાં મારા વડીલ મનુકાકાની પાસે 10,000 કેલિકો અને 5,000 અંબુજાના શેરો હતા. એમને એમના દાદા પાસેથી મળેલા, વારસામાં મળેલા. મેં કહ્યું કે મનુકાકા, હવે આ શેર વેચો. ના, હું શા માટે વેચું? આવા હીરો શેર હું મારા પુત્રને વારસામાં આપી વિચારી અને વેચતો નથી. તેમની વાત એ વખતે સાચી હતી, પરંતુ યાદ રાખો, એ વેચે તો તેટલા જ રૂપિયામાં નવરંગપુરામાં એ વખતે સુંદર બંગલો મળી રહ્યો હતો. આજે વર્ષો પછી તેનો છોકરો માથે હાથ દઈને રડી રહ્યો છે, મારા બાપાએ કેલિકો અને અંબુજા રાખ્યા, એમાં મને કશું જ ના મળ્યું, એની બદલે કોઈ સ્થાયી મિલકત રાખી હોત તો ખરેખર ફાયદો થાત. દોસ્તો, શેર બજારમાં હીરો વારંવાર બદલાતા રહે છે, સાથે સાથે સેક્ટરો પણ બદલાતા રહે છે. એક જમાનામાં પ્રખ્યાત ટેક્સટાઇલ સેક્ટરના કેલિકો, અંબિકા જેવા શેરોની બોલબાલા હતી, એ હીરો હતા. પરંતુ આજના ઇન્ફોટેકના જમાનામાં ટેક્સટાઇલ સેક્ટર બિલકુલ ધોવાઈ જવાથી ક્યાં જતા રહ્યા કોઈને ખબર નથી. દોસ્તો, યાદ કરો, દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા હીરોની સાથે આજે કેટલા બધા 50 વર્ષમાં હીરો આવી ગયા, પણ બધા ક્યાં ગયા તેનું નામો નિશાન જ નથી. સમજી લો, દરેક વખતે દરેક શેર હીરો છે તેમ માનીને બેસી રહેવાની જરૂર નથી. દોસ્તો, આ વખતે કરવું શું? શેર બજારમાં તેજી મંદીનું ચક્ર ચાલ્યા જ કરે છે. તમે તમારી પાસે રહેલા બ્લુ ચિપ શેરોની દરરોજ નિરીક્ષણ કરતા રહી તેના હાઈ અને લો ભાવ જોતા રહો. ફાટ તેજીમાં જ્યારે શેર હાઈને પણ ટચ કરવા માંડે અને તેનાથી ઉપર જાય ત્યારે એક વખત વેચીને હળવા થઈ જાઓ. પાછા મંદીના સમયમાં જો ટેકનિકલી ચાર્ટ બાયનું સિગ્નલ આપશે તો ચોક્કસ તમે અડધા ભાવે એ જ શેર ખરીદી શકશો. એનો અર્થ કે તમે અડધી મૂડી પાછી ઘરમાં લઈ જઈ શકો છો. આમાં 2 પ્રકારના ફાયદા થશે. એક તો તમને ભાવફેરનો નફાનો ભાગ મળશે, અને બીજું, આ મંદીના સમયે જો આ શેર અને આ સેક્ટર નબળા પડશે તો ટેકનિકલી ચાર્ટમાં તેનું બાયનું સિગ્નલ ક્યારેય આવશે જ નહીં. ઓટોમેટિકલી તમારા પોર્ટફોલિયોમાંથી આવા નબળા શેર દૂર થતા જશે અને તે વખતે મંદીમાંથી તેજીમાં જતા બજારમાં તમે નવા ઉભરી રહેલા સેક્ટરના લીડિંગ શેરો પણ પકડી શકો અને તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવી શકો. આમ ઓટોમેટિક ચર્નિંગ થવાથી તમારો પોર્ટફોલિયો બી બદલાયા કરશે અને નવા હીરો જૂનાને વેચી અને તમારા પોર્ટફોલિયોમાં આવતા જશે. આમ વચ્ચે નફો આવતો જાય તેમાંનો અમુક ભાગ તમે બહાર કાઢી તેનું કોઈ સ્થાવર મિલકતમાં રોકાણ પણ કરી શકશો. વાત સાચી છે કે નહીં દોસ્તો? એટલા માટે જ હું કહું છું, દોસ્તો, તમારા પોર્ટફોલિયોને બરાબર જોતા રહો. આજના હીરો આવતીકાલના ઝીરો પણ બની શકે છે, તેથી જેમ બને તેમ વધારે વખત ચર્નિંગ કરી ભાવફેરનો અને માલ બદલાનો લાભ લીધા કરી તમારા પોર્ટફોલિયોને
મજબૂત બનાવો તો તમે માલામાલ થવાના જ છો. એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. દોસ્તો, તમને મારી આ વિડીયો અને આ ચેનલ જો ગમતી હોય તો મને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.